નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। સતલાજના ગ્રામ પંચાયતમાં જન્મના દાખલા લેવા આવનાર અરજદારોને શાંતિ અપીલ કરવામાં આવી। વધુ માહિતી મળતા આજરોજ સતલાજના ગ્રામ પંચાયત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સતલાજનામાં જન્મ દાખલાને લઈ વધુ ભીડ પંચાયતમાં જોવા મળતા કોઈનો કિંમતી સમય ના બગડે તે હેતુથી આજરોજ શાંતિ અપીલ કરવામાં આવી, જેમાં પંચાયત દ્વારા ભરતભાઈ સોનીએ જણાવ્યું હતું કે 1 મહિનામાં 100 જન્મના દાખલાનો એપ્રુવલ આપવામાં આવે છે, જેના કારણે બહાર ગામથી આવતા અરજદારોને આવીને સમય બગાડી બેસી રહેવું પડે છે, તો ઘણીવાર ટેકનિકલ ઇસ્યુના કારણે અને સર્વર ડાઉન હોવાના કારણે પૂરેપૂરી કામગીરી થઈ શકતી નથી। તે માટે સતલાજના ગ્રામ પંચાયત દ્વારા અપીલ કરવામાં આવી છે, જેની સતલાજના પંચાયતમાં જન્મનો દાખલો લેવા આવનાર દરેક અરજદારને જાણ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। વાત કરી છે કે આપણે અત્યારે છીએ સતલાજના ગ્રામ પંચાયતની અંદર જે જન્મના દાખલા માટે અહીંયા જે ભીડ જોવા મળે છે, ત્યારે આપણે વાત કરવી છે કે શું પરિસ્થિતિ છે અહીંયા પંચાયતમાં। વાત કરીશું આપણે પંચાયતના ભરતભાઈ જોડેથી। ભરતભાઈ, આજે જે ભીડ જોવા મળી રહી છે, શું કહેશો? જન્મના દાખલા માટે સરકારના CRS પોર્ટલ પર આપણને 100 દાખલાનો ટાર્ગેટ આપેલો છે, બરાબર, પણ ટેકનિકલ ખામી અને એરરના કારણે આપણે દરેક અરજદારને ન્યાય આપી શકતા નથી। અચ્છા, અહીંયા જે અરજદારો આવે છે એમને તમે શું કહેવા માંગો છો? આપણે દરેક અરજીનો નિકાલ તો કરવાનો જ છે દરેક અરજદારને, પણ એ લોકોને થોડીક શાંતિ રાખવી પડશે એવી અમે અપીલ કરીએ છીએ। તો આ હતી અહીંયા સતલાજના ગ્રામ પંચાયતની પરિસ્થિતિ કે જે 100 દાખલાની જે પરવાનગી ત્યાંથી અમને હોય છે અને એમાં પણ જે ટેકનિકલ ઇસ્યુના કારણે જે દરેક અરજદારને જે ન્યાય નથી આપી શકતા એની પરિસ્થિતિ આ છે ટેકનિકલ ઇસ્યુના કારણે। તો દરેક વ્યક્તિને શાંતિ જાળવવા માટે અહીંયાથી અપીલ કરવામાં આવે છે તારણની।